જય માતાજી, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવશું અલગ અલગ શાકના ભજીયા. આપણે અલગ અલગ શાકના ભજીયા બનાવવાના છે. તો પટીના છે, આ ચીપ્સના છે, ભરેલા મરચાના, ટમેટાના, ખજૂરના, બટેટા વડા અને ફુલવણીના હોય. ચાલો આપણે મેથી લઈ લીધી છે, ધાણા ભાજી લઈ લીધી છે, મરચા લઈ લીધા, લીલું લસણ લઈ લીધું છે અને હવે આપણે લીંબુ અને કુળસોડા મીઠું એડ કરશું. હવે આપણે એમાં નાખશું ચણાનો લોટ. ખજૂરનો, ટમેટાનો, બટેટા કોથરીનો અને ભરેલા મરચાનો એ બધો મેં લોટ બાંધી લીધો છે. ગોટાનો લોટ બાંધી લીધો એ પણ આપણે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચીપ્સ મરચાની પટ્ટી છે એમાં આપણે લીંબુ અને મીઠું એડ કરી થોડી વાર રહેવા દેતા હતા. હવે આપણે એમાં લોટ નાખીને થોડો થોડો લોટ નાખતા જાવું અને પટ્ટી તૈયાર કરવું. હવે આપણે એને મિક્સ કરશું પટ્ટીને. તો હવે આપણે પેલા તેલ મૂકશું. તો આપણું તેલ આવી ગયું છે. તો હવે બટેટાની ચીપ્સ પેલા આપણે પટ્ટીના સજ્યા કરી. હવે આપણે બટેટા વડા અને મરચાના હવે આપણે ખજૂરના અને ટમેટાના હવે આપણે ખજૂરના અને ટમેટાના ભજીયા થઈ ગયા તો કાઢી લઈએ. હવે આપણે મેથીના ગોટા કરવા. હવે આપણે મરચાં પટ્ટી નાખીએ. જો બેટા આપણે બધી જાતના ભજીયા બનાવ્યા છે તો મને ટેસ્ટ કરી કે કેવા બન્યા છે. ટેસ્ટ કરીને કહો. બહુ મમ્મી આ ભજીયા તો બહુ અસલના બન્યા છે. તને ભાવે છે બેટા? હા. તો ખાને અમે તારા હાથ જ બનાવ્યા છે. તમને એને ભજીયા તો તમે મારી મમ્મીની ભજીયાની વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો ને શેર કરજો ને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો જય માતાજી.